હાલો મિત્રો, ગુડ આફ્ટરનૂન. ફરી પાછા એક નવા વ્લોગમાં દરેક સબસ્ક્રાઈબર મિત્રોનું સ્વાગત છે. આવી ગયા છે વડતાલ ધામ. કાર્યક્રમ છે જબરજસ્ત અને અત્યારે હાલ પહોંચ્યા છીએ રસોડા વિભાગમાં. તમને એ પણ બતાવી દઉં. રસોડા વિભાગમાં જઈ રહ્યા છીએ જમવા માટે. જે આ બધા લેડીઝ વિભાગ જમી રહ્યા છે. આગળ જેન્ટ્સનું છે. જ્યાં લગી દેખાય ત્યાં લગી રસોડું અને પબ્લિક પણ તમે જોઈ શકો છો કેટલું છે. જો અહીંયા બની રહી છે રોટલા. એ પણ બતાવી દો. રસોડામાં જે રસોઈ બની રહી છે બહેનો બનાવી રહ્યા છે એ પણ બતાવી દઉં. જોઈ લો, ખાલી રોટલા બનાવવા માટે એટલા બહેનો રોટલા બનાવી રહ્યા છે. જોઈ શકો છો જ્યાં લગી નજર જાય ત્યાં લગી રોટલા જ રોટલા બની રહ્યા છે. અને આવા તો ઘણા બધા રસોડા ચાલુ છે, કારણ કે પબ્લિક જ એટલું છે. જમણવાર જબરજસ્ત મોટા પાયે. હજી આપણે આગળ જોઈએ જેન્ટ્સનો વિભાગ ક્યાં છે, જોતા રહેજો. જેન્ટ્સનો વિભાગ ક્યાં છે એ તમને બતાવું હવે. હજી તો આ બાજુ બધું લેડીઝ વિભાગ છે જમવાનું, અને આગળ આવશે જેન્ટ્સ. ટ્રાફિક પણ ભરપૂર તમે જોઈ શકો છો. બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ બનાવેલા છે. અમારા કાકાએ શૂટિંગ ઉતારી રહ્યા છે. આમાં ખાલી લેડીઝ જમે છે બધી. આ લેડીઝ વિભાગ છે અને જેન્ટ્સનો વિભાગ હજી આગળ છે ખૂબ જ, એટલે છેલ્લે હશે જેન્ટ્સ વિભાગ. હવે ત્યાં જમવા માટે જઈ રહ્યા છીએ. પબ્લિકની ભીડ તમે જોઈ શકો છો. હવે બતાવ્યું તમને હમણાં રસોડામાં જમણવાર થાય ત્યાં કન્ટિન્યુ રહેજો. હાલો, છાશની સપ્લાય થઈ રહી છે છોટા હાથી ટેમ્પોમાં. છાશના બધા બોટલો, રસોડા માટે છાશ આવી ગઈ છે. જોઈ લો, છાશના કેન આવી રહ્યા છે. પબ્લિકની ભીડ પણ તમે જોઈ લો. હવે અહીંયા જેન્ટ્સ વિભાગ આવી ગયો છે એટલે આપણે અહીંયા જમી લેશું. તો અહીંયા છે જેન્ટ્સ વિભાગમાં જમવા માટે. અહીંથી લાઈનમાં ઊભું રહેવાનું છે. બહુ ટ્રાફિક નથી, પણ વ્યવસ્થા જેટલી મોટી છે એટલે બહુ ટાઈમ નહીં લાગે. એટલે હવે આપણે અહીંયા લાઈનમાં ઊભા રહી. અહીંયા જમવાનું છે. અંદર ડોમ બનાવેલા છે અલગ અલગ. આ ડોમમાં અંદર જમણવાર ચાલી રહ્યું છે ને ટ્રેક્ટરથી ને એ બધું સપ્લાય થઈ રહ્યું છે મોટા મોટા વાહનોથી જમણવાર માટે. તો અહીંયા છે પાણીની વ્યવસ્થા પીવાની. અંદર બધા જમી રહ્યા છે. આ ડોમ બનાવેલા છે. આવા ઘણા બધા ડોમ છે જમવા માટે. ત્યાંથી જમીને બહાર નીકળો એટલે પાણીની વ્યવસ્થા ને અંદર ચાલી રહ્યું છે જમણવાર. અહીંયા ખાલી જેન્ટ્સ વિભાગ, લેડીઝ વિભાગ આગળ છે. તમને બતાવ્યા. જોઈ લો, એકદમ જબરજસ્ત વ્યવસ્થા. ઉપર પંખા બધી વ્યવસ્થા કરેલી છે. તો ને ટ્રાફિક પણ નહીં. એટલું પબ્લિક છે તો પણ ટ્રાફિક નહીં, અને વ્યવસ્થિત શાંતિથી તમે જમી શકો એવી વ્યવસ્થા આયોજન કરેલું છે. ખૂબ જ સરસ. હાલો મિત્રો, હવે પ્રસાદી લઈ લીધી છે અહીંયા, અને પાછળ તમે જોઈ શકો છો એક ધારો પ્રવાહ 11 વાગ્યાથી ચાલુ છે અને હાલ 2 વાગી ગયા છે. હજી પણ આ પ્રવાહ ચાલુ છે. આવા તો ઘણા બધા ડિપાર્ટમેન્ટ છે, ખાલી જેન્ટ્સના અને ઘણા બધા લેડીઝના ડિપાર્ટમેન્ટ છે. એટલે પબ્લિકની ભીડ એટલી છે કે કોઈ વાત નહીં. તો પણ આયોજન એટલું સુંદર. 2 શાક, રોટલી અને બધી વસ્તુની વ્યવસ્થા જમવાની, અને તમામ વસ્તુ જમવામાં પણ બધી વસ્તુ કે આપણે જેમ મેરેજમાં હોય એ રીતે. એટલે એટલું પબ્લિક છે તો પણ આટલી સરસ વ્યવસ્થા, અને પબ્લિકની ભીડ પણ એટલી છે. તમે જોઈ શકો છો. બતાવી દો રસોડામાં. આવા તો ઘણા બધા ડિપાર્ટમેન્ટો છે. આવા ડોમ અલગ અલગ જેન્ટ્સ માટે અને લેડીઝ માટે બનેલા છે. જે જમી રહ્યા છે બધા. હાલો, અમારા સાથીદારો અહીંયા ભેગા થઈ ગયા છે. જમી લીધું છે એ લોકોએ પણ, અને અમે પણ જમીન આવી ગયા. કાકાને જો મજા આવી ગઈ એમ કહે છે. અડદિયા બળદિયા ને ટોપરા પાક, શાક 2 અને રોટલા. આજે બાજરાના રોટલા ને રીંગણનું શાક ઉત્સવ છે. બધે આવશો. હા, આમંત્રણ આપી દીધું. ત્યાં કેમ એને છોકરાને લગ્ન હોય એમ આમંત્રણ આપી દીધું. બધા આવજો. અહીંયા રોટલા બની રહ્યા છે. સાંજે રીંગણ ઉત્સવ છે એટલે રીંગણાનું શાક અને રોટલા
તમે જોઈ શકો છો બેનો બધા રોટલા બનાવી રહ્યા છે. એક હારે 1000 રોટલા બને. એક હારે આમથી 500 થી 700 રોટલા બને એટલા બેનો રોટલા બનાવી રહ્યા છે. જોઈ લે માનવ મેરાવણ ઉભરાણો છે અહીંયા, એની કોઈ વાત જવા જોઈએ. અને આગળ બધી જમવાની વ્યવસ્થા છે, બેનો બધા જમી રહ્યા છે. આવા તો ઘણા બધા ડોમ છે કે કોઈ સીમા જ નથી. હું તમને બતાવી દઉં ક્યાંથી શરૂ થાય. આમાં જ્યાં જો ત્યાં ડોમ તમને જોવા મળશે. આ બધા ડોમ બધી અલગ અલગ જમવાના. આ બધા લેડીઝ આ ખાલી રસોડા વિભાગ છે, ખાલી રોટલા બનાવવાનો એક ડિપાર્ટમેન્ટ તમે જુઓ. ખાલી રોટલા બનાવવાનો ડિપાર્ટમેન્ટ અવડો છે. અને હજી આગળ પણ હશે. આઈ લવ વડતાલ ધામ બનાવેલું છે સરસ મજાનું. બધા સેલ્ફી લઈ રહ્યા છે. અમારે હજી આગળ જવાનું છે જ્યાં ઉતારા છે, કારણ કે નાઇટ રોકાવાની છે. ત્યાં વ્યવસ્થા છે રહેવાની, ત્યાં જઈ રહ્યા છીએ. થોડા થોડા અંતરે આવી રીતે પાણીની પણ વ્યવસ્થા કરેલી છે, જેથી કરી પબ્લિક પાણી પી શકે. પાણીની ફિલ્ટર બોટલો થોડા થોડા અંતરે મૂકેલી છે. હાલો મિત્રો, હવે જુગાડ કરી નાખ્યો છે સ્વયંસેવકના પાસનો, એટલે કોઈ પણ જગ્યાએ આપણે જઈ શકીએ ને કોઈ રોકે નહીં. એના માટે સ્વયંસેવકના પાસ, કારણ કે અમારા નાના ભાઈના પાટલાહુ સેવા માટે આવેલા હતા, એટલે અમારા માટે બધા માટે પાસની વ્યવસ્થા એણે કરી નાખી છે. રહેવાની વ્યવસ્થા થઈ ગઈ છે, બધી વ્યવસ્થા છે. એટલે ખાલી હવે આપણે બધું ફરવાનું છે અને જોવાનું છે, તો કન્ટિન્યુ રહેજો. શો છે એ પણ તમને બતાવું. થોડી વારમાં શો પૂરો થાય પછી આપણો વારો આવી જશે. શોનું નામ છે જિંદગી બ્લેક એન્ડ વ્હાઈટ. જિંદગી બ્લેક એન્ડ વ્હાઈટ આ શો છે. હમણાં એક શો પૂરો થાય પછી આપણો વારો આવે એટલે તમને પણ બતાવું. જિંદગી બ્લેક એન્ડ વ્હાઈટ. સર્વોતારી ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વડતાલ ધામ અવિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ આદિ દેવોના જ્યારે 200 વર્ષ પૂરા થવા જઈ રહ્યા હોય ત્યારે તેને નિમિત્ત બનાવીને વડતાલ મંદિર તેમજ વડતાલ ગાદી દ્વારા આયોજિત વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહામહોત્સવની વિશે એક વિરાટ સાંસ્કૃતિક પ્રદર્શન અંતર્ગત આજે જ્યારે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કણભા દ્વારા અને એમાંય ખાસ કરીને એમના મહંત શાસ્ત્રી સ્વામી શ્રી સત્સંગ ભૂષણદાસજી સ્વામી અને એમના મંડળ દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણે સર્વજીવના હિત માટે લખેલી શિક્ષાપત્રીના આધારે બ્લેક એન્ડ વ્હાઈટ જિંદગી કહેતા જીવન એક બ્લેક એન્ડ વ્હાઈટ સારી અને નરસી બાબતોને લઈને શાસ્ત્રી સ્વામી દ્વારા એક સરસ મજાની પ્રસ્તુતિ જ્યારે આપણી સમક્ષ થવા જઈ રહી હોય એનો અમે આનંદ રજૂ કરીએ છીએ. શ્રીજી મહારાજના સંબોધેલા જે સિદ્ધાંતો છે, મહારાજે શિક્ષાપત્રીને વિશે સર્વ ભક્તોને એવી આજ્ઞા કરી છે કે અમારી જે શિક્ષાપત્રી છે એ મનોવાંછિત ફળને આપનારી છે. ત્યારે શિક્ષાપત્રીના આધારોને લઈને કણભા મંડળ દ્વારા સરસ મજાની પ્રસ્તુતિ છે, જેમાં જીવનની અંદર આજકાલના યુવાનોમાં જે વ્યસનો આદિ દૂષણો વ્યાપ્ત થયા હોય એના નિર્મૂલન માટેની પણ એક સરસ મજાની સમજણ છે. એની અંદર એક સરસ મજાનો સંદેશો છે. અમને આશા છે કે આ પ્રસ્તુતિ દ્વારા આ પ્રદર્શનને વિશે નિહાળનાર ભક્તોની અંદર પણ એક દ્રઢ સંદેશ પ્રસ્થાપિત થશે એવો અમને પૂરેપૂરો વિચાર છે. ભગવાન સ્વામિનારાયણે વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા છે એના 200 વર્ષનો મહામહોત્સવમાં જ્યારે આ જિંદગી બ્લેક એન્ડ વ્હાઈટ નામક એક મૂવી જ્યારે રિલીઝ થતી હોય ત્યારે એની ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ. આ કાર્યમાં પ્રત્યક્ષ અપ્રત્યક્ષ ભાગ લેનાર સર્વ ભક્તજનોનો મહારાજ ખૂબ મંગલ વિસ્તારો.
અને આ મૂવીના દર્શન કરીને તમામ ભક્તોના જીવનમાં શિક્ષાપત્રીના મૂળભૂત સિદ્ધાંતોની અસર ખૂબ ગાઢ બને એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના સાથે અમારા ભાવથી જય સ્વામિનારાયણ. હાલો મિત્રો, આ છે સભાખંડ અને જો પબ્લિક બેઠું છે. સભાખંડ છે, સભા અહીંયા ભરાવાની છે. અત્યારે સભા ભરાશે. જબરજસ્ત સભાખંડ છે, એટલું પબ્લિક છે તમે જોઈ શકો છો. બેસવાની વ્યવસ્થા ખુરશીઓમાં, જ્યાં લગી નજર જાય ત્યાં લગી પબ્લિક જ પબ્લિક. બપોરનો ટાઈમ છે, પબ્લિકની અવર જવર ચાલુ છે અને અહીંયા લગાવેલા છે બલૂન મોટા મોટા, જેથી કરી દૂર દૂરથી આપણે જોઈ શકીએ કે અહીંયા કાર્યક્રમ છે. એના માટે આવા ઉપર બલૂન લગાવેલા છે મોટા મોટા. અને આ તમને બતાવ્યો એ સભાખંડ છે, જ્યાં લગી નજર જાય ત્યાં લગી જોતા રહ્યો. આટલો મોટો સભાખંડ છે હજી આગળ સુધી. અને આમાં બહુ મોટી પબ્લિકને બેસવાની પણ વ્યવસ્થા, અને અહીંથી ને પ્રવચન કરશે અને પબ્લિક બધું સાંભળવા માટે બેઠું છે. પબ્લિક આગળ બધા જેન્ટ્સ છે અને પાછળથી પછી લેડીઝનો વિભાગ ચાલુ થાય. હાલો મિત્રો, જઈ રહ્યા છીએ આપણે પણ સભાખંડની અંદર. અને જોઈ લો પંખા કેટલા જબરજસ્ત મોટા લાગેલા છે. પબ્લિક પણ એટલું બેઠેલું છે. આ બાજુ બહેનોનો વિભાગ છે બધો, અને અહીંથી આ બધો ડિપાર્ટમેન્ટ ભાઈઓનો છે, જોઈ શકો છો. હજી આપણે આગળ જોઈએ શું શું છે આયોજન, જોતા રહેજો. બહેનો સત્સંગના ગીતો પણ ગાઈ રહ્યા છે. હજી સભા ચાલુ નથી થઈ, તમે જોઈ શકો છો. ને પબ્લિક હમણાં સભા ચાલુ થાય એટલે ફૂલ થઈ જશે આમાં, ત્યારે સભા ચાલુ નથી હાલ. ને પંખા તમને બતાવી દો, અહીંયા પણ જબરજસ્ત મોટા પંખા લાગેલા છે. કેટલા માણસોને પવન લાગે એક પંખાનો, એના માટે મોટા મોટા પંખાઓ પણ લાગેલા છે. અને આગળ છે આપણે સ્ટેજ, એ પણ જોઈએ. અહીંયા સ્ટેજ છે, સ્ટેજ પણ તમને બતાવી દઉં. અને જ્યાં લગી નજર જાય ત્યાં લગી ખુરશીઓ નાખેલી છે. આમાં પબ્લિકને સભાખંડ, અત્યારે સભા ચાલુ થાય સાંજે, ને કાર્યક્રમ પણ છે. કીર્તિદાન ગઢવી અને એ બધા આવવાના છે. સાંજનો કાર્યક્રમ છે, આપણે નાઇટ રોકાવાના છીએ. અને ફૂલ પબ્લિક ને બધી વ્યવસ્થા, બેસવાની પણ ખુરશીમાં વ્યવસ્થા છે. તમે જોઈ શકો છો, ખુરશીઓ લગાવેલી છે, એટલે વ્યવસ્થા એકદમ સુંદર. હાલો મિત્રો, હવે આપણે જઈ રહ્યા છીએ સ્ટેજની એકદમ નજીક. એ પણ તમને નજીકથી બતાવી દઉં સ્ટેજ. આપણે હાવ આગળ આવી ગયા છીએ સ્ટેજ પાસે. સ્ટેજ પણ તમને નજીકથી બતાવી દઉં. અહીંયા પણ કેમેરા બધા લાગેલા છે. લાઈવ પણ કાર્યક્રમ થતો હોય છે. લાઈવનો પણ વ્યવસ્થા છે. એકદમ મસ્ત લાઇટિંગ વાઇટિંગ સુપર સ્ટેજ બનાવેલું છે. સ્વામીજી આવી રહ્યા છે સ્ટેજ ઉપર. સ્વામી આવી રહ્યા છે સ્ટેજ ઉપર. આ બાજુ પણ સ્વામીઓ બધા બેઠા છે. ધીમે ધીમે તૈયારી ચાલુ થઈ રહી છે. સાંજનો કાર્યક્રમ છે અને કલાકારો પણ બધા આવવાના છે. સાંજે ડાયરાનો પણ પ્રોગ્રામ છે. અને અહીંથી પબ્લિકને બેસવાની વ્યવસ્થા, આગળ સોફાઓ છે, પાછળથી બધી ખુરશીઓ લાગેલી છે. અને એકદમ ડોમ તમે જોઈ શકો છો. જ્યાં લગી નજર નાખો ત્યાં લગી તમને ડોમ દેખાય. પબ્લિક જ પબ્લિક જોઈ શકો છો. અહીંથી બધી કેમેરાની વ્યવસ્થા છે. કેમેરા ચાલી રહ્યા છે. આ બધા કેમેરામેનો જોઈ લ્યો. કેમેરા જબરજસ્ત કેમેરા સાથે શૂટિંગ થઈ રહ્યું છે. બસો વર્ષ પૂરા થયા છે એટલે ઉત્સવ ઉજવવામાં આવ્યો છે. 200 વર્ષ પૂર્ણ થયા એનો કાર્યક્રમનો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. શ્રી લક્ષ્મીનારાયણ દેવ શતાબ્દી મહોત્સવના
મહોદય શ્રી પૂજ્ય સ્વામી નિત્યાનંદજી સ્વામી પધારી ચૂક્યા છે ત્યારે તો સત્સંગી જીવન શાસ્ત્ર અંતર્ગત રહેલા વડતાલ ધામના દિવ્ય લીલા ચરિત્રોની આપણે આવી અને દર્શન કરશે એના મનોરથો અમે પૂર્ણ કરશું. આવું સહજાનંદ સ્વામીનું વચન હતું. ત્યારે વાલા ભક્તો, આખા સંપ્રદાયમાં સૌથી વધારે પૂનમનો મહિમા સ્વામિનારાયણ ભગવાનના વચને વડતાલનો છે. ત્યારે આપણે સૌ વડતાલના આશ્રિત સ્વામિનારાયણ ભગવાનના છીએ. ત્યારે અહીંયા બીજી એક સૂચના, રોટલા બનાવતા જે બહેનોને આવડતું હોય એ બહેનો 4 નંબરના ટેન્ટમાં જાય. ત્યાં ખાસ અને સંસ્થાના સક્રિય સભ્ય તરીકે કાર્ય કરતા પંકજભાઈ દેસાઈ અને ચેતનભાઈ રામાણી અને કરશન ગોંડલિયા આ પણ પક્ષના સક્રિય સભ્યો છે અને અમારી સંસ્થાના પણ સભ્યો છે. તો સાહેબનું અભિવાદન કરવા માટે ચેતનભાઈ રામાણી, પંકજભાઈ દેસાઈ અને કરશનભાઈ ગોંડલિયા એમને પણ વંદન કરું છું, રિક્વેસ્ટ કરું છું. લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની સ્મૃતિ સ્વીકારી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એકવાર 2 હાથ ઊંચા કરી તાળીઓનો નાદ કરી સાહેબનું અભિવાદન કરીએ. બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવ કે, શ્રી રામ ભક્તિ વાસુદેવ કે. હાલો મિત્રો, ઊભા છીએ અમે સભાખંડની બહાર. તમને પહેલાં સભાખંડ બતાવ્યો અને અંદરનો માહોલ પણ બતાવી દઉં. સભા ચાલુ છે ત્યારે થોડું પબ્લિક ઓછું હતું, પણ હવે સભા ચાલુ થઈ ગઈ છે સ્વામીશ્રીની. અને હર્ષ સંઘવી આપણા ગૃહમંત્રી પણ આવ્યા હતા. અને હવે તમને અંદરનો માહોલ બતાવી દઉં. અત્યારે હાલ જુઓ પબ્લિકની ભીડ, અંદર સભા ચાલી રહી છે એ પણ તમને બતાવું. સભાખંડમાં સભા ચાલી રહી છે સ્વામીશ્રીની. પબ્લિકની ભીડ તમે જોઈ શકો છો. સભાખંડમાં બહેનો પાછળ છે અને આગળ બધા જેન્ટ્સ બેઠેલા છે. હાલ પણ બહાર પબ્લિકની ખૂબ જ ભીડ છે, તમે જોઈ શકો છો. સાંજ પડવા આવી છે, દિવસ આથમી ગયો છે, તો પણ પબ્લિકની ભીડ ખૂબ જ છે. ને 10 દિવસનો આ કાર્યક્રમ છે. 200 વર્ષ પૂરા થયા વડતાલ ધામના, તો ત્રિશતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવ્યો છે અને 10 દિવસથી કાર્યક્રમ ચાલી રહ્યો છે. તમે જોઈ શકો છો. બહાર પણ સ્ક્રીનો મૂકેલી છે, જેથી કરી બહાર બેસીને પણ લોકો સભાનો અને સત્સંગનો આનંદ લઈ શકે, એના માટે બહાર પણ સ્ક્રીનો છે. અને આ છે સભાખંડ, એ પણ ખચોખચ ભરાઈ ગયો છે, મોટો જબરજસ્ત. અને બહાર પણ સ્ક્રીનો મૂકેલી છે. એકદમ જબરજસ્ત કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. અને પબ્લિકની ભીડ તમે જોઈ શકો છો. પબ્લિક ફૂલે ફૂલ. અને રાત્રે પણ રોકાવાની વ્યવસ્થા, જેટલા માણસોને રોકાવું હોય એના માટે પણ વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા. રોજે 2 લાખથી વધારે વ્યક્તિઓ 2 ટાઈમ જમે અને સુવાની પણ વ્યવસ્થા છે અહીંયા. તમે જોઈ શકો પબ્લિકની ભીડ. બહુ સુંદર અને સરસ મજાનો કાર્યક્રમ. અને હજી અમારે પ્રદર્શનનો એક વ્લોગ બનાવીને તમારી સમક્ષ રજૂ કરીશું. તો પહેલાં તમને આ વ્લોગ બતાવતા રહીએ. અને સાંજે પણ લાઇટિંગ અને જબરજસ્ત સાંજનો પણ માહોલ તમને બતાવીશું, કારણ કે અમે રોકાવાના છીએ અહીંયા રાત. તો સાંજનો માહોલ પણ તમને બતાવીશું. તમે જ્યાં જોશો ત્યાં માનવ મેરામણ ઉમટી પડ્યો છે. એટલો જબરજસ્ત કાર્યક્રમ અને આયોજન પણ એટલું જબરજસ્ત. રોજે 2 લાખ લોકોને જમવાની વ્યવસ્થા. અને આજે તો રીંગણ ઉત્સવ છે, એટલે બાજરાના રોટલા અને સાંજે રીંગણાનું શાક. દેશી પ્રોગ્રામ છે. આજે રીંગણ ઉત્સવ રાખ્યો છે, એ પણ તમને બતાવીશું. તો કન્ટિન્યુ રહેજો અને જે વસ્તુ નવી જોતા જઈશું એ પણ તમને બતાવતા રહીશું. હાલો મિત્રો,
દિવસ આસમાની તૈયારીમાં છે અને લાઇટિંગ ધીમે ધીમે ચાલુ થઈ રહી છે. તો હવે લાઇટિંગની પણ આપણે મજા લેવાની છે. તો લાઇટિંગ પણ તમને બતાવી દો, ધીરે ધીરે ચાલુ થઈ ગયું છે. જો ગણપતિ દાદાની ગેટ બનાવ્યો છે એમાં પણ લાઇટિંગ ચાલુ થઈ ગયું છે. સાંજે નજારો એકદમ મસ્ત દેખાય અહીંથી, તમે જોઈ શકો છો. ગેટમાં લાઇટિંગ ચાલુ થઈ ગયું છે અત્યારે, અને આ બધું ધીરે ધીરે લાઇટિંગ ચાલુ થાય. પછી જો આ સ્ક્રીન મૂકી છે બહાર પણ, સભાખંડની બહાર, એ પણ બતાવી દો. અને પબ્લિકની ભીડ તમે જોઈ લો. અહીંયા પણ લાઇટિંગ ચાલુ થઈ ગઈ છે. અને આ બાજુ છે થોડુંક પાર્કિંગ વિભાગ. પાર્કિંગ વિભાગ પણ છે મહેમાનો, વીઆઈપી મહેમાનોનું, જે નજીક છે કાર્યક્રમથી. અને બાકી થોડુંક પાર્કિંગ થોડુંક દૂર છે અહીંથી પાછળ. અને અહીંયા પાણીની બધી વ્યવસ્થા, થોડા અંતરે પાણીની વ્યવસ્થા પણ કરેલી છે. પબ્લિક ફૂલ છે એટલે. ગણેશજીનો ગેટ બનાવ્યો છે મસ્ત મજાનો એલઈડીનો, એ પણ તમને બતાવી દો, જોઈ લ્યો. હવે અમારી ટીમ આગળ ઊભી છે, ત્યાં જઈએ. ચાલો અંદરનું પણ તમને બતાવી દો થોડોક માહોલ. બહારનો માહોલ જોઈ લ્યો. પબ્લિક ફૂલે ફૂલ, બહારનો માહોલ તમે જોઈ શકો છો. અને હવે સભાખંડની અંદર પણ તમને એક આટો મરાવું. સભાખંડનો ગેટ જોઈ લ્યો. હરિકૃષ્ણ મહારાજ દ્વાર, આ છે સભાખંડની એન્ટ્રી. હાલો, અમારા હિતભાઈ મળી ગયા. કેમ છું, એકલો આવ્યો? હિતભાઈ પણ આવ્યા છે કાર્યક્રમમાં. હાલો મિત્રો, હવે આપણે આવી ગયા છીએ એકદમ સભાખંડથી નજીક. અને સભાખંડ બતાવી દો, બધા સ્વામી બેઠા છે અને એકદમ જબરજસ્ત સભાખંડ. અને વચ્ચે છે એટલા બધા કેમેરા, જે લાઈવ ચાલી રહ્યું છે, કેમેરાઓ પણ ચાલી રહ્યા છે. અને અહીંયા સ્વામી સપ્તાહ વાંચી રહ્યા છે. નથી પ્રતાપસિંહના પૂછવાથી માર્ગને હરિજયંતિ વ્રતનો બહુ જ મોટો મહિમા કીધો છે. શનિ નોમનું વ્રત કરવાથી નિર્ધન ધનવાન થાય છે, દુઃખીઓ સુખીઓ થાય છે, અને કોઈ અપેક્ષા ન હોય તો મુક્તિની પ્રાપ્તિ થાય. અદ્ભુત મહિમા કીધો છે. અને શતાનંદ સ્વામી 5 પ્રકરણથી સબર સત્સંગની ગ્રંથને પૂર્ણ કરવા તૈયાર થયા છે. સુરત મુનિએ પ્રતાપસિંહ મહારાજને કહ્યું છે, પ્રતાપસિંહ હવે તો મને રજા આપ. પ્રતાપસિંહની આંખોમાં આંસુઓની ધારાઓ થઈ છે. ધન્યો મુનિ શાર્દુલ સફલમ મે જન્મ છે. હે શ્રી જેવા સ્વામી, આપે મારો મનો જન્મ સફળ કર્યો. મારે આપને કઈ ગુરુ દક્ષિણા આપી, પણ શું આપું? મારી પાસે કાંઈ નથી. માટે ગુરુ દક્ષિણા મારી આંખોના આંસુ આપું છું. બોલતા પોતાના આંખોના આંસુથી સુરત મુનિના ચરણોમાં ભેજી રહ્યા છે. ગુરુદેવ, આપ જ્યારે પૂજા બેસો છો ત્યારે પૂજામાંથી મૂર્તિમાંથી પ્રગટ થાય પરમાત્મા આપના હાથમાં વસ્તુ ગ્રહણ કરે છે. મારા પર કૃપા કરો, મારા હાથમાંથી ગ્રહણ કરે. સુરત મુનિએ કહ્યું, પ્રતાપસિંહ, મેં તને સંભળાયેલા સત્સંગની ગાથાને તું આગળ રહેજે. મારું ધ્યાન ભજન કરજે. એક ને એક દાડો તને પ્રગટ કરવા સુધી દર્શન થશે. આમ નિર્ધાર કરી જગન્નાથપુરથી સુરત મુનિએ વિદાય લીધી છે. મનમાં વિચાર કર્યો, બીજો કોઈ પ્રતાપસિંહ મળે તેના ભગવાનના દિવ્ય ચરિત્ર સંભળાવું. અને પ્રતાપસિંહ મહારાજ પણ નિત્ય પ્રભુનું ધ્યાન કરે, ગ્રંથને વારંવાર વાગોળે છે, નિત્ય જગન્નાથ ભગવાનના દર્શન કરે. એમ કરતા એક દાડો પ્રતાપસિંહ મહારાજે પ્રગટ ભગવાન સ્વામિનારાયણ દિવ્ય દર્શન કર્યા. ભક્તો બોલતા નહીં,
આ ગ્રંથ માત્ર મર્યા પછી મુક્તિ આપે તો મર્યા પછી મહારાજના દર્શન કર્યા નહીં. કોઈ ખરો ભક્ત થનારા મંડે ને તો સતે દેહે પ્રભુના પ્રગટ દર્શન કરાવી એવો દિવ્ય ગ્રંથ સત્સંગી જીવન. પછી બજારે અપેક્ષા રાખીને દર્શન કરવા રહ્યા છે. એમ કરતા પ્રતાપસિંહ મહારાજનો અંતકાળ જ્યારે આવ્યો ત્યારે અનંત મુક્તને સાથે લઈને ભગવાન શ્રી પધાર્યા છે. પંચમુક્તિ દેહનો ત્યાગ કરી પ્રતાપસિંહ મહારાજ જગન્નાથપુરથી ભગવાન શ્રી ધામમાં સીધાયા છે. 5 પ્રકરણથી સબર સત્સંગીય ગ્રંથને પૂર્ણ કરતા અંતિમ મંગળાચરણ શતાન સ્વામી કર્યો છે. અધર્મ સર્વોત્થનસ્ય કરતા ધર્માન વયસ્યાદિક પુષ્ટિ કરતા સક્રિતા મેં કૃપા કરતા હરિસ્વભક્તે કરતા અધર્મનો નાશ કરતા ધર્મ સ્થાપન કરતા ભક્ત સિવાય દુઃખથી મુક્ત કરી પરમ સુખ આપતા. હે ધર્મનંદન, હે ભક્તિવાલ, હે ભગવાન શ્રી આપના ચરણોમાં મારા કરોડો કરોડો વંદન હોજો. બોલતા સત્સંગ જીવન 5 પ્રકરણથી સવાર કર્યો એને ભગવાન શ્રીના ચરણોમાં અર્પણ કર્યો છે. આવો લોકો આપણે પણ એ ગ્રંથને આ વડતાલ શતાબ્દી મહોત્સવમાં ભગવાન શ્રીના ચરણોમાં અર્પણ કરીએ. કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના પ્રકૃતે સ્વભાવાન કરોમિ અદ્ય અમને આ મહોત્સવમાં પ્રભુજી મહારાજ બધા સંતો ભક્તોની મધ્યે ભગવાન શ્રીના ચિત્રોથી અમારી વાણી પાવન કરવાનો લાભ જે પ્રાપ્ત થયો એ બદલ આપણે સદૈવ માટે પડતા લોર્ડ પૂજ્ય ચેન્નઈ સ્વામી મહારાજ શ્રી સંતો એના આભારી. હવે તમને આ બધું અંદરનો માહોલ બધું બતાવી દીધો. હવે આપણે જવાનું છે પ્રદર્શનમાં, પણ હવે આ બ્લોગ થઈ જશે લાંબો, એટલે આ બ્લોગને આપણે અહીંયા પૂરો કરીશું અને પ્રદર્શનનો બ્લોગ આવશે નેક્સ્ટ ટાઈમ. ઓકે, આ બ્લોગને જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, ટાટા, બાય બાય.